तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત માહિતી, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। હાલ રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો ગગડ્યો છે। ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તો વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી કરી છે, જેમાં 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ વધશે તેમજ અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ બનાસકાંઠામાં વંટોળ સાથે વરસાદ, કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે। 8 જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા, નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી છે। 9 જૂનના દિવસે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ આવી શકે છે, જે નોંધનીય છે। આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો શાળા વેકેશન લંબાવશે। રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવાની માંગ કરી છે। રાજ્ય શાળા સંચાલક મંડળે સીએને પત્ર લખી વેકેશન લંબાવવા માંગ કરી છે। હીટવેવના કારણે શાળાઓમાં 1 અઠવાડિયું વેકેશન લંબાવવા માંગ કરવામાં આવી છે। તેમજ જે 13 જૂનના દિવસે 20 જૂનથી શાળાઓ શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। દિવાળી વેકેશન 1 અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરી છે। તો મિત્રો, ત્યારબાદના 2000ના હપ્તાને લઈને સમાચાર સામે આવે છે। તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે। જેમાં મિત્રો સૂત્રો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે મોદી સરકાર ચૂંટણીના રિઝલ્ટ પછી થોડા દિવસોમાં 17મો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવાના હતા। તો ચૂંટણીનું રિઝલ્ટ પણ આવી ગયું છે। તો ઘણા દિવસોમાં પણ લાભાર્થી ખેડૂત ભાઈઓને 2000ની ભેટ મળવા જઈ રહી છે, જેની બધા ખેડૂત ભાઈઓએ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તો તમારી હવે રાહ જોવાની કોઈ જરૂર નથી। હવે તમારા ખાતામાં 2000 રૂપિયા જમા ટૂંક જ સમયમાં થઈ જશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયા પેન્શન। ખેડૂતોને પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે, જેને કિસાન પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। 18 થી 40 વર્ષની વય જૂથના ખેડૂતો આ યોજનામાં અરજી કરે છે। જ્યારે આ ખેડૂતો 60 વર્ષના થાય છે ત્યારે સરકાર લાભાર્થી ખેડૂતના ખાતામાં દર મહિને 3000 રૂપિયાનું પેન્શન ટ્રાન્સફર કરે છે। સારી વાત તો એ છે કે જો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે તો પણ તેમને 5000 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર મળશે। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહ્યા છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહ્યા છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી છે, જેમાં સરકારને સફળતા મળી છે। સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 500 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર 1 બોરી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 છે, એટલે કે સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો સોના ચાંદીમાં ભારે ઘટાડો। શેર બજારમાં આજે તેજી જોવા મળી રહી છે, પરંતુ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। આજે 24 કેરેટ સોનું 951 રૂપિયા સસ્તું થઈને 71405 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે।
22 કેરેટ સોનું 65,407 રૂપિયા અને 18 કેરેટ સોનું 53,554 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, જ્યારે ચાંદી 3499 રૂપિયા સસ્તી થઈ છે અને હાલ ભાવ 92,449 રૂપિયાથી સીધા 88,950 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મોબાઈલ ફોન ખરીદવા 6,000 રૂપિયાની સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તમને 6,000 રૂપિયાની સહાય આપશે। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। તેનું કારણ છે કે મિત્રો, આજનો ખેડૂત આધુનિક ખેતી શીખે તેના માટે તેને મોબાઈલની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6,000 જમા કરવામાં આવશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ। ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે। જો કોઈ ખેડૂત રૂપિયા 13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો તે ખરીદ કિંમતમાં 40% બેમાંથી જે 5200 રૂપિયા અથવા તો 6,000 બંનેમાંથી જે ઓછું હોય એટલે કે 5200 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કોંગ્રેસની મોટી જાહેરાત, દેવા માફી। લોકસભા ચૂંટણી આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું છે કે પીએમ મોદી કહે છે કે ખેડૂતોને કાયદેસર એમએસપી આપી શકાય નહીં। લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી છે। તે દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પંજાબના લુધિયાણામાં એક રેલીને સંબોધિત કરી હતી। ખેડૂતોને લોન માફીની જાહેરાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનતાની સાથે જ અમે ખેડૂતોને લોન માફ કરીશું। જેમ ભાજપ અબજોપતિઓના લોન માફ કરે છે તેમ અમે ગરીબોની લોન માફ કરીશું અને દેશની કરોડરજ્જુ છે તેમની સુરક્ષા કરીશું અમે। તો મિત્રો, આગળના સમાચાર જોઈએ તો આવા ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે। જે ખેડૂતોએ હજુ સુધી કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરી નથી, જેની જમીનનું વેરિફિકેશન થયું નથી, તેને આ યોજનાનો લાભ મળશે નહીં। જે પરિવારના સભ્યો કેન્દ્ર રાજ્ય સરકારના વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે કે નિવૃત્ત થયા છે તેને ફાયદો મળશે નહીં। જે ખેડૂતો ટેક્સ ભરે છે જેના પરિવારમાં કોઈ સભ્ય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, આર્કિટેક્ટ જેવા પ્રોફેશનમાં છે તે રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેડૂત સમાચાર, દેશ અને દુનિયાના વિવિધ સમાચારો તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવવા આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।